ઘણા સમય પહેલાંની વાત છે. દરિયા કિનારા પાસે જમનાપુર નામનું એક વિશાળ અને ગાઢ જંગલ હતું. વનરાજ નામનો એક દયાળુ સિંહ તે જંગલ પર રાજ કરતો હતો. જંગલના બધા પ્રાણીઓ તેમના રાજાનું સન્માન અને આદર કરતા હતા. વનરાજ પણ તેની પ્રજાની સારી સંભાળ રાખતો હતો. એક દિવસ વનરાજ જંગલમાં ભટકતો હતો. ત્યારે અચાનક ભારે વરસાદ શરૂ થયો. ઓહ, અચાનક વરસાદ શરૂ થયો. મને આજે જંગલમાં ફરવાનું મન થયું, પરંતુ આ વરસાદે બધું બગાડ્યું છે. થોડી વાર પહેલા જ આકાશ સ્વચ્છ હતું. હવે મારે એક ઝાડ નીચે આશ્રય લેવો પડશે. જો હું આખો સમય વરસાદમાં ભીનો રહીશ તો હું બીમાર થઈ શકું છું. ત્યારે જ વનરાજે એક વાંદરાને ઝાડ નીચે બેઠેલો જોયો, જે ઠંડા વરસાદમાં ધ્રુજતો હતો. પછી વનરાજ એ વાંદરા પાસે ગયો અને કહ્યું, તમે કોણ છો? તમે મારા જંગલમાંથી નથી લાગતા, અને તમે અહીં શું કરી રહ્યા છો? અચાનક સિંહને તેની સામે જોઈને વાંદરો ગભરાઈ ગયો. પછી તેણે ધીમેથી કહ્યું, મારું નામ શેરુ છે. મારા જંગલનો રાજા અચાનક ગાયબ થઈ ગયો અને તેની ગેરહાજરીથી જંગલનું સંતુલન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું. એટલા માટે મારે મારો જીવ બચાવવા અહીં આવવું પડ્યું. કૃપા કરીને મને આશ્રય આપો મહારાજ. વાંદરાના શબ્દો સાંભળીને વનરાજે તેની તરફ ધ્યાનથી જોયું. પછી તેણે ગુસ્સાથી કહ્યું, તમે શું કહી રહ્યા છો? શેરુ એક સિંહનું નામ છે અને તમે ફક્ત એક વાંદરા છો. તમારી હિંમત કેવી રીતે થઈ કે તમે પોતાનું નામ શેરુ રાખવાની? સિંહના શબ્દો સાંભળીને વાંદરો ભયથી ધ્રુજી ગયો. પછી સિંહ જોરથી હસ્યો અને વાંદરાને કહ્યું, અરે ડરશો નહીં. મારાથી ડરવાની કોઈ જરૂર નથી મિત્ર. હું બીજા સિંહો જેટલો ક્રૂર નથી. તમારા જંગલનો રાજા સિંહ પાછો ના આવે ત્યાં સુધી તમે મારા જંગલમાં રહી શકો છો. મારી સાથે આવો. ત્યારબાદ વનરાજ વાંદરાને તેની ગુફામાં લઈ ગયો. અને તે દિવસથી વાંદરો રાજા સાથે રહેવા લાગ્યો. વનરાજ જ્યાં પણ જાય તે પોતાના મિત્ર શરુ વાંદરાને પણ જોડે લઈ જાય. એના વગર ક્યાંય ના જતો. થોડા દિવસોમાં સિંહ અને વાંદરા વચ્ચેની મિત્રતા આખા જંગલમાં પ્રખ્યાત થઈ ગઈ. એક દિવસ સિંહ અને વાંદરો જંગલમાં ફરતા હતા. ત્યારે એક દીપડો આવ્યો અને સિંહને કહ્યું, મહારાજ, વનરાજની જય હો. તમે કેમ છો? મેં તમને જોયા ને ઘણો સમય થઈ ગયો છે મહારાજ. હું એકદમ સ્વસ્થ અને સલામત છું. મહારાજ, આખું જંગલ આ વાંદરા સાથેની તમારી મિત્રતા વિશે વાત કરી રહ્યું છે. ઇતિહાસે ક્યારેય સિંહ અને વાંદરાની વચ્ચેની મિત્રતા વિશે સાંભળ્યું નથી. શું તમને નથી લાગતું કે વાંદરા સાથેની તમારી મિત્રતા તમારી પોતાની જાતિ વિશે પ્રશ્નો ઊભા કરશે? તમે ખોટું કામ કરી રહ્યા છો મહારાજ. તમે આ તુચ્છ વાંદરા સાથે મિત્રતા તોડી નાખો. દીપડા, મને ઇતિહાસ વિશે ખબર નથી. મને ફક્ત એટલું જ ખબર છે કે આ વાંદરો મારો ખૂબ જ સારો મિત્ર છે. હવે જા અને તારું કામ કર. હું શું કરી રહ્યો છું એ મને સારી રીતે ખબર છે. મારે તારા પાસેથી શીખવાની કોઈ જરૂર નથી. અપમાનિત થઈને ચિત્તો ત્યાંથી નીકળી ગયો અને શિયાળ અને મગર પાસે ગયો. અરે યાર શિયાળભાઈ, મગરભાઈ, શું કહું? આ મૂર્ખ રાજાએ સિંહની પ્રજાતિને બદનામ કરી નાખી છે. એક તુચ્છ વાંદરા સાથે મિત્રતા તે આવું કેવી રીતે કરી શકે? આપણે હવે ક્યાંય પણ આપણા ચહેરા બતાવવાને લાયક નથી. હા, તારી વાત સાચી છે. આપણે હવે બહાર આપણા ચહેરા બતાવવાને લાયક નથી. હું તને કહું છું, આ બાબતે જંગલના બધા પ્રાણીઓને તેની વિરુદ્ધ ઉશ્કેરો. એનાથી તને જંગલના પ્રાણીનો સપોર્ટ મળશે. શિયાળના શબ્દોથી દીપડો ખૂબ પ્રભાવિત થયો. પછી તેણે કહ્યું, તમે સાચા છો. છેવટે આ આપણા જંગલના સન્માનનો પ્રશ્ન છે. તે મૂર્ખની ભૂલને કારણે જંગલનું અપમાન થાય તે આપણે સહન કરી શકતા નથી.
જ્યારે બીજા જંગલોના રાજાઓને ખબર પડશે કે આપણા જંગલનો રાજા એક નબળા તુચ્છ વાંદરા સાથે ફરે છે, ત્યારે આપણા જંગલની તેમની નજરમાં શું કિંમત રહેશે? ઠીક છે, હું સમજી ગયો. તમે આજે જંગલના બધા પ્રાણીઓને ગુપ્ત રીતે ભેગા કરો. હું તે બધા સાથે વાત કરીશ. અને અલબત્ત સિંહ રાજાને આ વિશે ખબર ન પડે, નહીંતર મુશ્કેલી થશે. શિયાળ અને મગર સંમત થયા અને બીજા દિવસે જંગલના બધા પ્રાણીઓને ભેગા કર્યા. પછી દીપડાએ બધા પ્રાણીઓ તરફ જોયું અને કહ્યું, જંગલવાસીઓ, તમે બધા જાણો છો કે આપણા જંગલનો રાજા પાગલ થઈ ગયો છે. તેણે એક તુચ્છ અને નિકમ્મા વાંદરા સાથે મિત્રતા કરી છે. આ આપણા જંગલ માટે અપમાનજનક અને ઘાતક પણ છે. જો આપણે બધા આની સામે અવાજ નહીં ઉઠાવીએ તો આપણે ક્યાંય પણ મોઢું બતાવી શકીશું નહીં. દીપડાના શબ્દો સાંભળીને નજીકમાં ઊભેલા રીંછે દીપડાને કહ્યું, દીપડાભાઈ, જો જંગલનો રાજા વાંદરા સાથે મિત્રતા કરે તો તને શું વાંધો છે? કોઈની સાથે મિત્રતા શક્ય છે? આ તો સાવ સરળ વાત છે. રીંછ દાદા, તારી વિચારસરણીને શું થયું છે? સિંહ એક સામાન્ય વાંદરા સાથે કેવી રીતે મિત્રતા કરી શકે? દરેક પ્રાણીને જંગલમાં સિંહથી ડરવું જોઈએ. પણ જે રીતે તેઓ ફરતા હોય છે તે ડર દૂર કરશે અને બીજા જંગલના સિંહને આ જંગલ પર હુમલો કરવાનું બહાનું મળશે. પછી આપણે બધાએ આ જંગલ છોડવું પડશે. કાળજીપૂર્વક વિચારો રીંછ દાદા. તમે સાચા છો, પણ હવે આપણે શું કરવું જોઈએ? તમે મને કહો. તમારે બધાએ એક થઈને મને ટેકો આપવો જોઈએ અને મને રાજા જાહેર કરવો જોઈએ. હું સિંહથી ઓછો નથી. ચિત્તા સિંહ જેટલા ઘાતક અને બુદ્ધિશાળી હોય છે અને હું સિંહ કરતાં પણ ઝડપી છું. દીપડાના શબ્દો સાંભળીને લગભગ બધા પ્રાણીઓ સંમત થયા, પણ રીંછ આ સ્વીકારી શક્યો નહીં. પછી ગુસ્સે થઈને તે સીધો જંગલના રાજા પાસે ગયો અને કહ્યું, મહારાજ, કૃપા કરીને આ જગ્યા છોડી દો. તમે ઘણી મુશ્કેલીમાં મુકાઈ શકો છો. રીંછના શબ્દો સાંભળીને સિંહ રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને કહ્યું, રીંછ દાદા, તમે આવું કેમ કહી રહ્યા છો? આ મારું જંગલ છે અને હું શા માટે જતો રહું? તમે આગલા ગભરાઈ ગયા છો? તમે શું જોયું મને કહો. રીંછે વનરાજને આખી ઘટના કહી. મહારાજ, તે દુષ્ટ દીપડાએ જંગલના બધા પ્રાણીઓને તમારી વિરુદ્ધ કરી દીધા છે અને તેઓ ટૂંક સમયમાં અહીં એક સાથે આવશે. તમે એકલા આ બધા પ્રાણીઓનો સામનો કરી શકતા નથી. તેથી જ હું તમને ત્યાંથી ચાલ્યા જવાનું કહી રહ્યો છું. આ બધું સાંભળીને વાંદરો હૃદયભંગ થઈ ગયો. તેને તેના મિત્ર સિંહને કહ્યું, મહારાજ, આ બધું મારા કારણે છે. જો હું તમારો મિત્ર ન હોત તો આ કંઈ થયું ન હોત. તમારે જંગલ છોડવાની જરૂર નથી મહારાજ. હું પોતે આ જંગલ છોડી દઈશ. તમને આ જંગલની જરૂર છે? ના મારા મિત્ર, હું આ જંગલનો રાજા છું. ભલે જંગલના બધા પ્રાણીઓ મારી વિરુદ્ધ એક થઈ જાય, પણ તેઓ કદાચ જાણતા નથી કે જ્યારે સિંહ ગર્જના કરે છે ત્યારે તે બધા પર કાબૂ મેળવી લે છે. હું તેમના પહેલા પહોંચી જઈશ. તમે બંને મારી સાથે આવો. આટલું કહીને વનરાજ, વાંદરા અને રીંછ સાથે તે જગ્યાએ પહોંચ્યા જ્યાં જંગલના બધા પ્રાણીઓ ભેગા થયા હતા. પછી બધા પ્રાણીઓ તરફ જોઈને સિંહે કહ્યું, વાંદરા સાથેની મારી મિત્રતામાં તમને શું વાંધો છે? શું સિંહ વાંદરા સાથે મિત્રતા ન કરી શકે? મને તેમાં કંઈ ખોટું દેખાતું નથી. સિંહના શબ્દો સાંભળીને એક પણ પ્રાણીએ જવાબ આપ્યો નહીં. આ જોઈને દીપડો હસ્યો અને કહ્યું, તમે આ નિર્દોષ પ્રાણીઓ સાથે શું વાત કરી રહ્યા છો વનરાજ? મારી સાથે વાત કરો. દીપડાના શબ્દો સાંભળીને સિંહ ખૂબ ગુસ્સે થયો. તેણે કહ્યું, હું મારા વનવાસીઓ સાથે વાત કરી રહ્યો છું, તારી સાથે નહીં દીપડા. અને હું તે બધાનો રાજા છું. મને તેમને પ્રશ્ન કરવાનો અધિકાર છે. તમે રાજા નથી, તમે રાજા હતા. કદાચ તમને ખબર નથી કે જંગલના બધા પ્રાણીઓએ મને તેમના રાજા તરીકે સ્વીકાર્યો છે. હવે હું જંગલ પર રાજ કરીશ. દીપડાના શબ્દોથી વનરાજ વધુ ગુસ્સે થયો. તેણે કહ્યું, તું પોતાને શું સમજે છો દીપડા? આ જંગલનો રાજા બનતા પહેલા તારે મારી સાથે લડવું પડશે. ફક્ત કોઈને કહીને જ તું રાજા નથી બની શકતો. રાજાએ પોતાની યોગ્યતા સાબિત કરવી પડે છે. તો તારી યોગ્યતા સાબિત કર. જો તું મને હરાવીશ તો હું તને પોતે રાજા જાહેર કરીશ. આવ અને મારી સાથે લડ. વનરાજે એટલું કહ્યું જ હતું કે વાંદરાએ સિંહને કહ્યું, મહારાજ, તમારે આ દીપડા સામે લડવાની જરૂર નથી. આ દીપડા માટે તો હું જ પૂરતો છું. હું તેની સાથે લડીશ. આવ, દીપડા યુદ્ધના મેદાનમાં.
આ સાંભળીને સિંહ અને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. પછી દીપડાએ કહ્યું, અરે ભાઈ, શું મારા એટલા બધા ખરાબ દિવસો આવી ગયા કે મારે વાંદરા સામે લડવું પડે? ભાગી જા વાંદરા, નહીતર હું તને હમણાં જ મારી નાખીશ. હું તને લડાઈ માટે પડકાર ફેંકું છું. જો હું યુદ્ધમાં મરી જઈશ તો તું શાંતિથી મારું માંસ ખાઈ શકે છે, પણ જો તું હારી જા તો દીપડા. વનરાજે વાંદરાને રોકવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ વાંદરાએ ના પાડી અને દીપડા સામે લડવા લાગ્યો. ચકિત થઈ ગયા કે વાંદરાએ દીપડાને સરળતાથી હરાવી દીધો. દીપડાએ બૂમ પાડી, તું તો એક સામાન્ય વાંદરો છે, તને આટલી શક્તિ ક્યાંથી મળી? તું કોઈ સામાન્ય વાંદરા જેવો દેખાતો નથી. મને હરાવવાનું એટલું સરળ ન હતું. પછી વાંદરાના શરીરમાંથી એક તેજસ્વી પ્રકાશ નીકળ્યો અને તે સિંહમાં પરિવર્તિત થઈ ગયો. આ જોઈને બધા પ્રાણીઓ આશ્ચર્યચકિત થઈ ગયા. આ કેવો ચમત્કાર છે! તું સિંહમાં પરિવર્તિત થયો છે. તું કોણ છે? એટલામાં જ એક ઋષિ પ્રગટ થયા અને સિંહને કહ્યું, મિત્ર, વાંદરો એક સિંહ જ છે. વનરાજ, મારા શ્રાપને કારણે તે વાંદરો બની ગયો. જ્યારે તે સિંહ હતો ત્યારે તે નિર્દોષ અને નબળા પ્રાણીઓને મારી નાખતો હતો. તેથી જ મેં તેને શ્રાપ આપ્યો અને તેને નબળા પ્રાણીમાં પરિવર્તિત કર્યો, જેથી તે જાણી શકે કે નબળા હોવાનો અનુભવ કેવો થાય છે. મેં તેને વાંદરાના રૂપમાં કોઈ શક્તિશાળી વ્યક્તિ સાથે લડવાનું પણ કહ્યું અને તે તેના મૂળ સ્વરૂપમાં પાછો ફરશે. આ સાથે ઋષિ અદૃશ્ય થઈ ગયો. પછી વનરાજે શેરુને કહ્યું, હવે મને સમજાયું કે તે મને તારું નામ શેરુ કહ્યું હતું અને તું જે જંગલ વિશે વાત કરી રહ્યો હતો તેનો રાજા તું હતો. હવે હું બધું સમજી ગયો. તું બિલકુલ સાચો હતો વનરાજ. હવે હું મારા જંગલમાં જાઉં છું. તારે સાવધાન રહેવું જોઈએ. આટલું કહીને શેરુ પોતાના જંગલમાં પાછો ગયો. પછી વનરાજે દીપડા અને શિયાળ અને મગરને જંગલમાંથી હાંકી કાઢ્યો.